ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મહેમાનો માટે એકદમ ઝટપટ તૈયાર થઈ જતા પાન શોર્ટ્સની રેસીપી. તો રેસ્ટોરન્ટ કે પછી પાર્ટીમાં સર્વ થતા પાન શોર્ટ્સને આજે આપણે ઘરે એકદમ નવી ટ્રીક સાથે તૈયાર કરશું. તેમાં ઘરની સિમ્પલ સામગ્રી અને ફ્રેશ પાનના પત્તા સાથે આપણે પાન શરબતનું પ્રીમિક્સ ફક્ત 2 મિનિટમાં મિક્સર જારમાં તૈયાર કરશું. સાથે કોઈ પણ જાતના કન્ડેન્સ મિલ્ક, ફ્રેશ ક્રીમ કે પછી આઈસ્ક્રીમના ઉપયોગ વગર પણ પાન શોર્ટ્સને એકદમ ક્રીમી અને સ્વાદમાં ટેસ્ટી તૈયાર કરશું. તો ફક્ત અડધા લીટર દૂધમાંથી 20 થી 22 નંગ જેટલા પાન શોર્ટ્સના ગ્લાસ બનીને તૈયાર થઈ જાય છે, જેને એકવાર આ ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પાન શોર્ટ્સ માટે સૌથી પહેલાં પાન શરબતનું પ્રીમિક્સ બનાવવા મેં 6 નંગ જેટલા નાગરવેલના પાન લીધેલા છે. તો મેં પાનને સારી રીતે ધોઈને તેની પાછળ રહેલા જાડી નસના ભાગને કાઢી લીધેલો છે. પાનને હાથેથી તોડીને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આ રીતના પાન તમને પાનવાળાની દુકાને કે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. સાથે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે 1/4 કપ જેટલું ગુલકંદ લીધેલું છે. તો મેં અહીંયા વરિયાળી, કોપરું અને ગુલકંદ સરખા પ્રમાણમાં લીધેલા છે. સાથે મીઠાશ માટે મેં 1/4 કપ જેટલી સાકર લીધેલી છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ. અને શરબતનો કલર બજાર જેવો આવે તેના માટે 1/4 ટીસ્પૂન અને ફક્ત 2 ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. તો આ પેસ્ટને આપણે જાડી રાખવાની છે, એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની થીક પાન શરબતની પેસ્ટ એટલે કે પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, જેની સાથે પાન શોર્ટ્સ એકદમ બજાર જેવા તૈયાર થશે. તો હવે ગ્રાઇન્ડ કરેલી પેસ્ટને ડબ્બામાં ભરી લઈએ. તો આ રીતના એર ટાઈટ ડબ્બામાં તમે પેસ્ટને ભરીને રેફ્રિજરેટરમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. તો ફક્ત 2 મિનિટમાં આપણું પાન શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે રેફ્રિજરેટરમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, જેની સાથે પાન શોર્ટ્સ ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ પ્રીમિક્સમાં મેં ફ્રેશ નાગરવેલના પાન સાથે થોડી વરિયાળી, કોપરાનું છીણ અને ગુલકંદ એડ કરેલા છે. સાથે કુદરતી મીઠાશ માટે સાકરનો ઉપયોગ કરેલો છે અને ફ્લેવર માટે એલચી પાવડર એડ કરેલો છે. આ બધી જ વસ્તુ જ્યારે નાગરવેલના પાન સાથે ગ્રાઇન્ડ થાય છે ત્યારે પાન શોર્ટ્સનો સ્વાદ એકદમ ઓરિજિનલ પાન જેવો આવે છે. અહીંયા જો તમારી પાસે વરિયાળી, કોપરાનું છીણ કે પછી ગુલકંદ ઘરમાં ના હોય તો પાનવાળાની દુકાને જે મીઠું પાન મળે છે, જેમાં તમારે કાથો અને સોપારી એડ નથી કરવાના. આ મીઠા પાન સાથે થોડા નાગરવેલના પાન એડ કરીને તમે ગ્રાઇન્ડ કરીને આ પાન શરબતનું પ્રીમિક્સ તૈયાર કરી શકો છો. તો હવે તૈયાર થયેલા પ્રીમિક્સ સાથે શરબતને બનાવી લઈએ. હવે પાન શરબતના પ્રીમિક્સ સાથે પાન શોર્ટ્સ બનાવવા પેનમાં 1/2 લીટર અને 500 ml જેટલું દૂધ એડ કરી દઈએ. દૂધના આ માપથી નાની સાઇઝના 20 થી 22 નંગ જેટલા ગ્લાસ તૈયાર થશે. દૂધને ગરમ થતાં પહેલાં તેમાંથી 1/4 કપ જેટલું દૂધ અલગ કાઢી લઈએ. અને હવે ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ. તો અહીં આપણે દૂધને જરા પણ ઉકાળવાનું નથી. તેને ફટાફટ ઘટ કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં કસ્ટર્ડ પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તેને કાઢેલા ઠંડા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી તેના જરા પણ ગાંઠા ન પડે. તો કસ્ટર્ડ પાવડર મિક્સ થઈને આ રીતનું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને ગરમ દૂધમાં એડ કરી દઈએ. સાથે મીઠાશ માટે મેં અહીંયા 1/4 કપ જેટલો સાકરનો ભૂકો લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પાન શરબતના પ્રીમિક્સમાં પણ આપણે સાકર એડ કરેલી છે, એટલે દૂધને ઉકાળતી વખતે આપણે વધુ પડતી સાકર કે ખાંડ એડ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળીને ઘટ થઈ ગયું છે. દૂધની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની મીડિયમ થીક તૈયાર થઈ ગઈ છે. હજી દૂધ ઠંડુ થશે તેમ પહેલાં કરતાં ઘટ થશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને દૂધને ઠંડુ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈએ. અને હવે દૂધને બસ થોડી વાર માટે હલાવીને રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દઈએ. તો પંખા નીચે 10 મિનિટમાં આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને ચિલ્ડ કરવા માટે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખી દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ એકદમ ચિલ્ડ થઈ ગયું છે. તૈયાર થયેલી દૂધની કન્સિસ્ટન્સી બતાવું તો તે એકદમ ક્રીમી અને ઘટ તૈયાર થયું છે. તો તેની સાથે ફટાફટ પાન શોર્ટ્સ બનાવવા માટે મેં અડધી વાટકી જેટલું પાન શરબતનું પ્રીમિક્સ લીધેલું છે. અડધા લીટર દૂધ સાથે આપણે અડધા કપ જેટલું પાન શરબતનું પ્રીમિક્સ એડ કરવાનું છે. સાથે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલી દૂધની તાજી મલાઈ લીધેલી છે. તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો.
બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું 5 શોટનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને તૈયાર થયેલું 5 શોટનું મિક્સર આ રીતનું ક્રીમી અને એકદમ ઘટ તૈયાર થયું છે. તો હવે તેને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરમાં 30 મિનિટ માટે રાખી દઈએ. તો આપણું 5 શોટ્સનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલું મિક્સર એકદમ ક્રીમી અને ટેસ્ટી તૈયાર થયું છે. આ મિક્સરને બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ મિલ્ક કે આઈસ્ક્રીમનો ઉપયોગ નથી કરેલો. પણ દૂધને ક્રીમી ટેક્સચર દેવા માટે આપણે દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે. કસ્ટર્ડ પાવડરને લીધે દૂધ એકદમ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થાય છે. અડધા લીટર દૂધમાં આપણે ફક્ત 2 મોટી ચમચી જેટલો જ કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. તેનો ઉપયોગ આપણે વધુ પડતો નથી કરવાનો. ઘરમાં જો કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં 5 શરબતનું પ્રીમિક્સ સાથે થોડી મલાઈ એડ કરેલી છે, જેનાથી 5 શોટ્સનો સ્વાદ એકદમ વધી જાય છે. ઘરમાં મલાઈ ના હોય તો તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 5 શોટ્સનું મિક્સર તૈયાર થઈ જાય એટલે આપણે તેને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરી લેવાનું છે. મિક્સર ઠંડુ હશે તો જ તેને પીવાની મજા આવી જશે. તો હવે 5 શોટ્સને સર્વ કરી લઈએ. તો ઘરે એકદમ નવી ટ્રીક સાથે તૈયાર થયેલા 5 શોટ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે ક્રીમી અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.